સુરતની મહિલાએ વેસ્ટમાંથી 18 થીમ પર 3 લાખ ટુકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો। લોકો જે વસ્તુને ફેંકી દેતા હોય છે તેને રિસાયકલ કરી તેને બેસ્ટમાં રૂપાંતરિત કરી કલાકારીનું સન્માન થાય એવો રેકોર્ડ બનાવ્યો। સુરતના સરથાણ વિસ્તારમાં રહેતા સુધા નાકર્ણી એક કલાકાર છે। ફેશન ડિઝાઇનર અને હેન્ડીક્રાફ્ટેડ એસેસરીની સંસ્થા શુરમુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સ્થાપક છે। તેમણે 6 વર્ષમાં 18 પ્રકારની હસ્તકલાના કુલ 3 લાખ ટુકડાઓ બનાવ્યા અને તેનું વિતરણ કર્યું છે। ગામડામાં તો નથી જ મળતો, સુરતમાં મળવા પાત્ર હતો એ, પણ મારે મારા વતનનું ઋણ ચૂકવવું હતું, મારી માટીનું ઋણ ચૂકવવું હતું, તેથી મેં મારું વતન પસંદ કર્યું હતું। કહેવાય છે ને કે દીકરી બે કુળને તારે, પણ મારે ગામમાં ચલાલા ગામમાં રહેલા બધા કુળને તારી અને એક ઉદાહરણ પૂરું પાડવું હતું, જેથી મેં ચલાલા પસંદ કર્યું હતું। અને મને એ વાતની ખૂબ ખુશી છે કે ખૂબ ગામજનોને ખુશી મળી છે અને બધાએ સન્માન, મને સામેથી પણ એટલા સન્માન મળ્યા છે। અને બીજી ખુશી એ પણ છે કે આ લોકોએ તરત જ નિર્ણય લઈ લીધો કે જે વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે તો નવી સ્કૂલનું ખાતમુહૂર્ત પણ એમના હાથે જ કરી દો, અને એની પણ મને ખૂબ જ ખુશી છે। હું બધાની ખૂબ ખૂબ આભારી છું। તમારા બધાના સપોર્ટ હતો એટલે જ હું અહીંયા પહોંચી છું, અને જેમને મને અત્યાર સુધીમાં સાથ આપ્યો છે એમને મારા લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ હું બધાને તમને પણ પાઠવું છું કે હું ભલે રેકોર્ડ લઈને આવી પણ તમને બધાને પણ અનેક મારા તરફથી શુભેચ્છાઓ, અને સુરતવાસીઓને પણ ખાસ કે થેન્ક યુ સો મચ। અને ચલાલામાં હાજર રહેલા દરેક વ્યક્તિઓ, દરેક અગ્રણીઓ અને બધાને ખૂબ ખૂબ, અને હું આ ભૂમિ ઉપર આજે સવારે આવીશું સુરતમાં અને અહીંયા પણ જોરદાર સ્વાગત કર્યું છે, તો એના માટે હું સ્ટુડન્ટોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ સો મચ સુરતવાસી।